વિશ્વમાં એક મોટું યુદ્ધ ચાલી રહ્યું છે પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે હજારો કિલોમીટર દૂર ચાલતી આ લડાઈની આગ તમારા પોતાના ખેતર સુધી કેવી રીતે પહોંચી શકે છે નમસ્તે દર્શક મિત્રો આપ સાંભળી રહ્યા છો કિસાન સંદેશ જ્યાં તમને મળે ખેતીના સાચા સમાચાર સરકારી યોજનાઓની માહિતી નવા કૃષિ સાધનો અને આધુનિક ખેતી અંગે ઉપયોગી માર્ગદર્શન જો તમને આવી માહિતી ગમે છે તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને અન્ય દર્શક મિત્રો સુધી શેર કરો તો ચાલો આજે આ જ ગંભીર વિષયને સમજીએ જો મોટાભાગના ખેડૂત ભાઈઓ એવું જ વિચારતા હોય છે કે ભાઈ આ લડાઈ તો ક્યાંય દૂર હજારો કિલોમીટર પર થાય છે એનાથી આપણને શું લેવા દેવા પણ હકીકત એ નથી આજનો જમાનો એવો છે ને કે દુનિયાના કોઈ પણ ખૂણામાં કંઈક થાય તો એની અસર સરહદો ઓળંગીને આપણા ઘર સુધી પહોંચી જ જાય છે તો પછી મૂળ સવાલ એ જ છે બરાબર ને કે આ યુદ્ધની આંચ છેક આપણા ખેતરના સેઢા સુધી પહોંચે છે કઈ રીતે ચલો આજે આપણે આખી વાતને આખા ગણિતને એકદમ સરળ ભાષામાં સમજીએ આપણે સૌ જાણીએ છીએ કે આપણી ખેતી છે ને એ ઘણી બધી બહારની વસ્તુઓ પર નભે છે તમે બિયારણ લઈ લો ખાતર લઈ લો કે પછી ટ્રેક્ટરનું ડીઝલ આમાંની મોટા ભાગની વસ્તુઓ બહારથી આવે છે એટલે જ્યારે દુનિયામાં આવી કોઈ મોટી ઉથલપાથલ થાય તો સમજી લો કે આપણું આખું તંત્ર ખોરવાઈ જાય તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ યુદ્ધના કારણે આપણા ખેતીના રોજેરોજના ખર્ચા કેવી રીતે વધી જાય છે આ સીધું ગણિત છે પણ સમજવું બહુ જ જરૂરી છે સૌથી પહેલો અને સૌથી મોટો ફટકો પડે છે ડીઝલના ભાવ પર આ કાચું તેલ એટલે કે ક્રૂડ ઓઇલ એ તો આખી દુનિયાનું બજાર છે જેવું યુદ્ધ શરૂ થાય એટલે એના ભાવ સીધા આકાશને આંબવા માંડે અને જેવું ડીઝલ મોંઘું થયું એટલે સમજો કે ખેડૂતના ખિસ્સા પર સીધી અસર પડી તમે જ વિચારો ખેતર ખેડવા માટે ટ્રેક્ટર ચલાવવું હોય કે પછી કૂવામાંથી પાણી ખેંચવા માટે પંપ ચલાવવું હોય અને છેલ્લે પાક તૈયાર થાય એટલે એને મંડી સુધી લઈ જવું હોય બધે જ ડીઝલ તો જોઈએ જ જોઈએ હવે ડીઝલનો ભાવ વધે એટલે વાવણીથી લઈને વેચાણ સુધીનો બધો જ ખર્ચ વધી જાય હવે બીજી મોટી મુસીબત ખાતરની આપણે ભારતમાં મોટા ભાગનું ખાતર જેમ કે ડીએપી અને યુરિયા બહારના દેશોમાંથી મંગાવીએ છીએ હવે જ્યારે યુદ્ધ જેવી હાલત થાય ત્યારે આખી સપ્લાય ચેઇન ખોરવાઈ જાય છે મતલબ કે માલ આવવા જવાનો રસ્તો જ બંધ થઈ જાય એકદમ સાદી ભાષામાં કહું તો જે મોટા મોટા જહાજો ખાતર ભરીને આવતા હોય ને એ કાં તો દરિયામાં જ અટકી પડે કાં તો એમને રસ્તો બદલવો પડે આના લીધે બજારમાં ખાતરની અછત ઊભી થાય છે અને પછી જે માલ મળે છે એના માટે મોં માંગ્યા દામ આપવા પડે છે અને વાત ખાલી ડીઝલ ખાતર પર નથી અટકતી બિયારણ અને આપણે જે જંતુનાશક દવાઓ વાપરીએ છીએ એના ભાવ પણ વધવા માંડે છે કારણ શું કારણ કે એને બનાવવા માટે જે કાચો માલ વપરાય છે એમાંનો ઘણો ખરો માલ પણ વિદેશથી જ આવે છે એટલે ત્યાં તકલીફ પડે એટલે અહીં ભાવ વધે તો તમે જુઓ ડીઝલ ખાતર બિયારણ દવાઓ આ બધો ખર્ચ એક સાથે માથે પડે એટલે ખેડૂતનો તો પાક વાવતા પહેલાં જ શ્વાસ અદ્ધર થઈ જાય એક મોટો આર્થિક બોજ માથે આવીને ઊભો રહી જાય છે જો તમને અત્યાર સુધીની માહિતી ઉપયોગી લાગી હોય તો હવે જ કમેન્ટ કે મેસેજમાં લખો જય જવાન જય કિસાન તમારો આ પ્રતિસાદ અમને વધુ ઉપયોગી ઓડિયો બનાવવા માટે પ્રેરણા આપે છે ધન્યવાદ અને હા તમે અમને વોટ્સએપ પર પણ મેસેજ કરી શકો છો બસ તમારો મેસેજ મોકલો જય જવાન જય કિસાન નંબર છે 9924562194 સારું તો આ તો થઈ ખર્ચાની વાત પણ હવે સિક્કાની બીજી બાજુ પણ જોઈએ ખેડૂતે બિચારાએ આટલો બધો ખર્ચો કરીને પાક તો તૈયાર કરી દીધો પણ જ્યારે એને વેચવાનો સમય આવે ત્યારે બજારનું કોઈ ઠેકાણું જ નથી હોતું ખેડૂતના મનમાં આખો દિવસ એક જ ચિંતા હોય છે આટલી રાત દિવસની મહેનત પછી પરસેવો પાડીને ઉગાડેલા પાકનો સારો ભાવ મળશે કે નહીં એની કોઈ જ ગેરંટી નહીં આજે ભાવ સારા હોય તો કાલે ગગડી પણ જાય કશું જ નક્કી નહીં યુદ્ધના કારણે શું થાય છે આપણો જે પાક વિદેશમાં વેચાય છે એની નિકાસ એટલે કે એક્સપોર્ટમાં તકલીફ પડે છે એવી જ રીતે આપણે જે વસ્તુઓ બહારથી મંગાવીએ છીએ એની આયાત એટલે કે ઇમ્પોર્ટ પણ અટકી જાય છે આ બધાની સીધી અસર આપણી સ્થાનિક મંડીઓ પર પડે છે અને ત્યાં ભાવોમાં જબરદસ્ત ઉતાર-ચઢાવ જોવા મળે છે હવે આવી પરિસ્થિતિમાં સરકાર પણ પોતાના તરફથી પ્રયત્નો તો કરતી જ હોય છે જેમ કે ખાતર પર સબસિડી આપવી કે પછી ખેડૂતો માટે કોઈ બીજી મદદ જાહેર કરવી પણ સાચું કહું તો જ્યારે આખી સમસ્યા જ આંતરરાષ્ટ્રીય સ્તરની હોય ત્યારે આ પડકારોનો સામનો કરવો સરકાર માટે પણ સહેલો નથી હોતો તો પછી સવાલ એ થાય કે આ બધી સમસ્યાઓનો કોઈ ઉકેલ છે શું કોઈ એવો રસ્તો છે કે જેનાથી ખેડૂત ભાઈઓ આંતરરાષ્ટ્રીય બજારની માથાકૂટથી બચી શકે હા એક રસ્તો છે જે છે ઓર્ગેનિક ખેતી એટલે કે આપણી દેશી સજીવ ખેતી ચાલો આ બંને વચ્ચેનો તફાવત સમજીએ
અત્યારે આપણે જે રાસાયણિક ખેતી કરીએ છીએ એમાં આપણે મોંઘા ખાતર અને દવાઓ પર આધાર રાખીએ છીએ, જે બધું બહારથી આવે છે. જ્યારે ઓર્ગેનિક ખેતીમાં શું હોય? એમાં આપણે ગાયના ગોબર અને ગૌમૂત્ર જેવા સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ. આનાથી બહારની વસ્તુઓ પરનો આપણો આધાર ઘટી જાય છે અને ખેડૂત સાચા અર્થમાં આત્મનિર્ભર બને છે. ખર્ચ ઘટે એ તો ખરું જ, પણ લાંબા ગાળે આપણી જમીન પણ ફળદ્રુપ બને છે. તો આ આખી વાત પરથી આપણે શું સમજ્યા? ચાલો ફટાફટ આ આખી સાંકળને ફરી એકવાર જોઈ લઈએ, જેથી આખો મુદ્દો મગજમાં બરાબર બેસી જાય. જોયું? બધું એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે? દુનિયાના કોઈ ખૂણામાં લડાઈ શરૂ થાય છે, એના લીધે માલસામાનની હેરફેર બંધ થાય છે. એટલે અહીં ડીઝલ, ખાતર અને દવાઓ મોંઘા થઈ જાય છે. અને છેલ્લે આ બધાનો બોજ કોના પર આવે? આપણા ખેડૂત પર. એનો ખર્ચો વધે છે, નફો ઘટે છે અને ખેતીમાં જોખમ અનેક ગણું વધી જાય છે. તો છેલ્લે એક સવાલ આપણી બધાની સામે છે. શું આવા દુનિયાભરના સંકટના સમયે આપણે બહારની મોંઘી દવાઓ અને ખાતર પર નિર્ભર રહેવું જોઈએ, કે પછી ગાય આધારિત ખેતી, ઓર્ગેનિક ખેતી જેવી આપણી પોતાની પદ્ધતિઓ અપનાવીને આત્મનિર્ભર બનવું જોઈએ? આ સવાલનો જવાબ આપણે સૌએ મળીને શોધવાનો છે. આના પર વિચાર જરૂર કરજો. કિસાન સંદેશ સાથે જોડાયેલા રહો, જ્યાં તમને રોજબરોજ ખેતીના મહત્વપૂર્ણ સમાચાર, નવી યોજનાઓ, બજાર ભાવ અને આધુનિક ખેતી વિશે સાચી અને ઉપયોગી માહિતી સરળ ભાષામાં મળે છે. આગળ પણ આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે અમને સાંભળતા રહો. અને ભૂલતા નહીં, અમારી સાથે વોટ્સએપ પર જોડાવા માટે મેસેજ કરો, જય જવાન, જય કિસાન. નંબર નોંધી લેજો, 9924 56 21 94. ફરી એકવાર કહું છું, 9924 56 21 94. ધન્યવાદ.